કરીને અહીંયા 51 કુંડી શસ્ત્ર મહાયજ્ઞનું આયોજન કરેલ છે। તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે। બધાને જય માતાજી। તો શું કે મારી બધામાં ને મજામાં જ ને આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે। તો હાલ ઉપસ્થિત આપણે આવી જાય ભગોડા ત્યાં 29માં પાટોત્સવની સરસ મજાની તૈયારી થઈ રહી છે। તો જો હા મેં યજ્ઞનું ચાલુ છે, તો ના જઈને તમને હમણાં માહિતી આપતો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી। તો મિત્રો આમ જો અહીંયા યજ્ઞનું સરસ મજાનું કામ ચાલી રહ્યું છે। મિત્રો આપણે હવે સરસ મજાના તૈયાર થઈ રહ્યા છે, આપણે આવી ગયા છીએ। અહીંયા અત્યારે બધું કામકાજ ચાલી રહ્યું છે, ચાલો તમને અંદર જઈને દેખાડો। જો અહીંયા બધું આ કુંડ ને એવું બની ગયું છે, એ આગળ બધું બને છે, હજી કામકાજ ચાલુ છે, હજી જો કામકાજ કરે છે હજી। મિત્રો તો અહીંયા જો બધું સરસ મજાનું લાઇટ ડેકોરેશન અહીંયા વાયર આપી દીધા છે, બધે આમ આપેલા છે। તો અહીંનું બધું લાઇટ ડેકોરેશન અહીંયા આપેલું છે છેડા તો। મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ, અહીંયા ખોડિયાર માતાજી મંદિર લાઇટિંગ ને એવું બધું લાગી ગયું છે। બે મૂર્તિ છે, એ હમણાં થોડાક દીમાં બધા આવશે। વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઉં, તમને બધી માહિતી આપું। મિત્રો અહીંયા જો સરસ મજાનો મંડપ ડેકોરેશન થયું છે, જે સ્ટેજનું કામ ચાલી રહ્યું છે। આપણે અંદર જઈએ, અંદર તમને બધી માહિતી આપું। મિત્રો ચાલો આપણે અંદર જઈને તમને બધી માહિતી આપો, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો। તો જો અહીંથી અંદર જવાનું છે આપણે। મિત્રો તમે જોઈ રહ્યા છો એ બધા કલાકાર આવવાના છે। અહીંયા 9 તારીખે અને 11 તારીખે બધા કલાકાર આવવાના છે, બે અલગ અલગ દી આવવાના છે કલાકારો। તો મિત્રો અહીંયા જો સરસ મજાનું બેનર પણ મારેલું છે મોગલ છોરુનું। તમે પણ આવો છો ને માગલધામ ના આંગણે? જો અહીંયા સરસ મજાનું સેલ્ફી વાળું બોર્ડ મારેલું છે, આપણે એકાદી સેલ્ફી પાડી લઈએ। ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવીએ, એ તમને લાગ માહિતી આપો।
મિત્રો આવી કાંક 29માં પાઠોત્સવની તૈયારી થઈ રહી છે ને 50% જેવી તો તૈયારી થઈ ગઈ છે. તમે પણ આવો પાઠોત્સવમાં. જો તારા અહીંયા સરસ મજાની સિરીઝો ગોઠવાઈ ગયેલી છે નારિયેળીમાં. એ કામ તો મિત્રો અહીંયા 50% જેવી તૈયારી થઈ ગઈ છે. તો તમને હજી પાઠોત્સવમાં આવી ત્યારે બધું તમને માહિતી આપી. તો બસ અહીંયા તમે જોયું તો હશે કે આવું બધી તૈયારી થઈ છે. તો પાઠોત્સવમાં કોણ કોણ આવવાનું છે એ જરૂર કોમેન્ટમાં જણાવજો. તો 29 પાઠોત્સવમાં નિમિત્તે અહીંયા 2 ડાયરાનું આયોજન કરેલ છે. દર વર્ષે એક ડાયરો હોય છે, પણ આ વખતે 2 ડાયરા રાખેલ છે. ખાસ કરીને અહીંયા 51 કુંડી શસ્ત્ર મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તો બધાને આ પાઠોત્સવમાં જોડાવા માટે મોગલધામ ભગોડા તરફથી ભાવભર્યું આમંત્રણ છે. તો બધાને જય માં મોગલ. મિત્રો આવી બધી પાઠોત્સવની તૈયારી થઈ રહી છે. જો પાઠોત્સવમાં કોણ કોણ આવું છે જરૂર કોમેન્ટમાં કહેજો. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને ગમ્યો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મળશે. મારી એક નવા વ્લોગમાં બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.